કે હાઈસ્કૂલ સાવરકુંડલા દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 9 અને 10 નો અભ્યાસક્રમ છે એ ઓનલાઈન ભણાવવાના અમારા પ્રયત્નો શરૂ છે। આજે ધોરણ 9 માં આપણે વિજ્ઞાન ટેકનોલોજીનો પહેલો પાઠ ભણતા હતા, બરોબર? એનો આજે આપણે ત્રીજો વિડિયો એટલે કે ત્રીજો ભાગ જોવાનો છે। ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ 1 આપણી આસપાસમાં દ્રવ્ય અને એનો ત્રીજો વિડિયો। આગળના વિડિયો જે વિદ્યાર્થી મિત્રોએ ન જોયા હોય એ ખાસ જોઈ લેજો, જેથી કરીને તમને સમજવાનો ખ્યાલ આવે। આપણે અગાઉના વિડિયોની અંદર દ્રવ્યની જુદી જુદી 3 અવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી। દ્રવ્યની ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા। ત્યાર પછી આપણે બીજી ચર્ચા કરી હતી ગલન બિંદુ અને ગલન ગુપ્ત ઉષ્મા। બીજા ભાગના એન્ડિંગ ઉપર આપણે સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધનો પણ આપણે અભ્યાસ કરેલો છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળના વિડિયો તરફ જઈએ। આજે આપણો નવો ટોપિક શરૂ છે અને પ્રશ્ન નંબર 14 માં પહોંચ્યા। છેલ્લે આપણે 13 પ્રશ્નો ભણેલા છે। આજે 14મા પ્રશ્નમાં વ્યાખ્યાઓ આપો ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા। તો સૌથી પહેલા આપણે વ્યાખ્યા કોની આપવાની છે? ઉત્કલન બિંદુની। અને બીજી કોની વ્યાખ્યા આપવાની છે? બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની। તો ઉત્કલન બિંદુ કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, તમે પાણીને ગરમ કરો અને પાણીમાંથી જ્યારે વરાળ નીકળવાની શરૂઆત થાય ત્યારે એ તાપમાન જે તમે નોંધો છો એ તાપમાનને આપણે શું કહીએ છીએ? ઉત્કલન બિંદુ તરીકે ઓળખીએ છીએ। તો જો એની વ્યાખ્યા જોઈએ તો કે એક વાતાવરણ દબાણે, શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? એક વાતાવરણ દબાણે જે તાપમાને એક વાતાવરણ દબાણે અને જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે, શું કીધું છે? એક વાતાવરણ દબાણે અને જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચોખવટ કરી છે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા મળે તે તાપમાનને પ્રવાહીનું શું કહે છે? ઉત્કલન બિંદુ। આગળ જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પર્વતની તળેટી અને પર્વતના શિખર પર દરેક જગ્યાએ વાતાવરણનું દબાણ છે એ અલગ અલગ હોય છે, જેના લીધે કોઈ પણ એક પ્રવાહીનું ઉત્કલન બિંદુ તળેટી ઉપર અને શિખર પર કેવું હોય છે? અલગ અલગ। તો તેમનો પણ ઉલ્લેખ કરેલો છે કે પર્વતની તળેટી અને પર્વતની શિખરે દબાણ કેવું હોય છે? અલગ અલગ હોવાથી આ બંને સ્થળે ઉત્કલન બિંદુ કેવું હોય છે? તો કે અલગ અલગ હોય છે। વિદ્યાર્થી મિત્રો, પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ છે। તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો કે પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કેલ્વિન છે, તો કેલ્વિનમાં રૂપાંતરણ કરવું હોય તો શું કરશો? તો કઈ નહીં, આપણે અગાઉ શીખી ગયા કે 100 + 273 એટલે કેટલું થશે? 373 કેલ્વિન। કેટલું થશે? 373 કેલ્વિન થાય છે। અગાઉ આપણે અગાઉના વિડિયોમાં કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ અભ્યાસ કર્યો છે, એટલે જોઈ લેજો। ફરી પણ એકવાર પુનરાવર્તન કરી દઉં। સેલ્સિયસ માંથી કેલ્વિન માં જવું હોય તો 273 ઉમેરવાના અને કેલ્વિન માંથી સેલ્સિયસ માં જવું હોય તો 273 માઈનસ કરવાના છે। તો આ થઈ આપણી પહેલી વ્યાખ્યા। હવે જોઈએ બીજી વ્યાખ્યા। વિદ્યાર્થી મિત્રો, આપણી બીજી વ્યાખ્યા છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા। કઈ વ્યાખ્યા છે? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા।
હવે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું? તો કે તમે બર્નર ઉપર કે ગેસના ચૂલાની અંદર કોઈ એક તપેલીની અંદર પાણી લઈને ગરમ કરવા મૂકો છો અને એની અંદર થર્મોમીટર મૂકી દો. તમે અવલોકન કરશો કે ગેસ શરૂ કરો અથવા તો થર્મસ શરૂ કરશો એટલે થર્મોમીટરમાં જેવું તાપમાન 100 અંશ સેલ્સિયસે પહોંચશે એટલે પાણીમાંથી ધીમે ધીમે વરાળ નીકળવાની શરૂઆત થશે. હવે બર્નર સતત શરૂ હોવા છતાં બધું પાણી જ્યારે બાષ્પીભવન ન થઈ જાય ત્યાં સુધી એ પાણીનું તાપમાન છે એ બદલતું નથી, એટલે કે 100 અંશ સેલ્સિયસ જ રહે છે. તો આ વધારાનું તાપમાન ક્યાં ગયું? તો એ વધારાનું તાપમાન છે એ ગુપ્ત થાય. આપણે અગાઉના વિડીયોમાં પણ ગુપ્ત ઉષ્મા અંગેની ચર્ચા કરેલ છે. તો એ જે ગુપ્ત ઉષ્મા થાય છે એને આપણે શું કહીએ છીએ? બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા. આપણે અગાઉના વિડીયોમાં ગલન ગુપ્ત ઉષ્મા વિશે ચર્ચા કરેલી છે. તો જોઈએ બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા, તો કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને, કેટલા પદાર્થને? 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. વન્સ મોર અગેન, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? તો કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. હવે નવો પ્રશ્ન ઉપર જઈએ છીએ મિત્રો. 15મો ક્વેશ્ચન. દ્રવ્યની અવસ્થા પર તાપમાનની ફેરફારની અસર સમજાવો. દ્રવ્યની 3 અવસ્થા, ઘન, પ્રવાહી અને વાયુ, આ દ્રવ્યની 3 અવસ્થા પર તાપમાનની અસર સમજાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પાણીના 3 સ્વરૂપો છે. પાણીનું ઘન સ્વરૂપ એટલે બરફ, પાણીનું પ્રવાહી સ્વરૂપ એટલે પાણી અને પાણીનું વાયુ સ્વરૂપ એટલે પાણીની બાષ્પ. આ 3 સ્વરૂપમાં તાપમાનની અસર સમજો. તો ઘન પદાર્થ હોય અથવા બરફ છે તો એને ગરમ કરશો એટલે શું થશે? પ્રવાહી થશે. પ્રવાહીને ગરમ કરશો એટલે શું થશે? વાયુ થશે. તો જો મેં અહીંયા લખ્યું છે ઘન અવસ્થાને ઉષ્મા આપવામાં આવે તો શું બને? પ્રવાહી અવસ્થા. દ્રવ્યની ઘન અવસ્થાને ગરમ કરશો તો એ શેમાં રૂપાંતરિત થશે? તો કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થશે. પ્રવાહી અવસ્થાને જો ગરમ કરશો તો એ શેમાં રૂપાંતર થશે? વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. વાયુ અવસ્થાને જો ઠંડુ પાડવામાં આવે તો પ્રવાહીમાં રૂપાંતર થાય અને પ્રવાહીને ઠંડુ પાડવામાં આવે તો ઘનમાં રૂપાંતરણ થાય. વિદ્યાર્થી મિત્રો, કેટલાક એવા પણ પદાર્થો છે કે જે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થયા વગર ડાયરેક્ટ વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે અને વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થયા વગર ડાયરેક્ટ શેમાં રૂપાંતર થાય છે? ઘનમાં. જો ઘન પદાર્થને ગરમ કરવામાં આવે તો ડાયરેક્ટ શું બને? વાયુ અવસ્થા. અને વાયુ અવસ્થાને ઠંડી પાડવામાં આવે તો ડાયરેક્ટ શું મળે છે આપને? ઘન અવસ્થા પ્રાપ્ત થાય છે. તો દ્રવ્યની અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર સમજાવો. તો આ ગ્રાફ સમજાવવાનો છે. ઘનને ઉષ્મા આપો એટલે પ્રવાહી, પ્રવાહીને ઉષ્મા આપો એટલે વાયુ, વાયુને ઠંડુ કરતા પ્રવાહી અવસ્થા, પ્રવાહીને ઠંડુ કરતા ઘન અવસ્થા. કેટલાક એવા હોય કે ઘનને ગરમ કરો એટલે ડાયરેક્ટ શું મળે? વાયુ, અને વાયુને ઠંડુ કરો તો ડાયરેક્ટ શું મળશે? ઘન. મતલબમાં તાપમાન બદલતા પદાર્થની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આ ઉપરના ગ્રાફ મુજબ છે એ રૂપાંતરણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે કેટલા બધા એવા ઉદાહરણો લઈ શકો કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ ગરમ કરતા જાવ તેમ. ઠંડુ પાડો તો વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન.
પણ મેં એક તમને અહીંયા હોમવર્કનો ક્વેશ્ચન આપ્યો છે. તમારે કોઈ પણ એવા એક પદાર્થ નું નામ લખવાનું છે અને એ મને WhatsApp માં કે એમ નથી મોકલવાનું ગ્રુપમાં કે, પણ તમારે નીચે કોમેન્ટ બોક્સ ની અંદર લખવાનું છે કે એવો કયો પદાર્થ છે કે જે ઘનમાંથી ડાયરેક્ટ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે અથવા વાયુને ઠંડુ કરતા ડાયરેક્ટ ઘનીકૃત થાય છે. બરોબર, મેં અહીંયા હોમવર્ક નો ક્વેશ્ચન લખેલો છે. બરોબર છે કે એવો કયો પદાર્થ છે, એવો કયો પદાર્થ છે જેને ગરમ કરતા સીધો વાયુમાં, ઘનમાંથી સીધો વાયુમાં રૂપાંતર થાય છે અથવા તો વાયુમાંથી સીધો ઘનમાં રૂપાંતરણ થાય છે. તમારે કોમેન્ટ બોક્સ ની અંદર આન્સર આપવાનો છે. જોઈએ હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આવે છે આપણો પ્રશ્ન નંબર 16. પ્રશ્ન નંબર 16 આપણે અગાઉ ચર્ચા કરી એક વાતાવરણ દબાણ. હવે આ દબાણ એટલે શું? તો વાયુનું દબાણ એટલે શું અને દબાણ માપવાના એકમો જણાવો. વાયુનું દબાણ એટલે શું અને દબાણ માપવાના એકમો જણાવો. તો મેં અહીંયા વ્યાખ્યા લખી છે વાયુના દબાણની. તમે ગેસ સિલિન્ડર જોયો છે, એની અંદર LPG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ વાયુને છે ઊંચા દબાણે પ્રવાહીકૃત કરી અને સિલિન્ડરની અંદર ભરવામાં આવે છે. હવે સિલિન્ડરની અંદર જે વાયુઓ છે એ વાયુઓ છે એ સતત ગતિ કરતા હોય છે અને એ ગતિ છે એ સિલિન્ડરની સપાટી ઉપર દબાણ ઉત્પન્ન કરે છે અથવા તો બળ લગાવે છે. આ જે પદાર્થ કે સિલિન્ડરની સપાટી ઉપર જે દબાણ લગાવે છે, બળ લગાવે છે, એને શું કહીશું આપણે? દબાણ તરીકે. મેં અહીંયા લખી છે વ્યાખ્યા કે પાત્રની દિવાલ પર વાયુ કણો દ્વારા, પાત્રની દિવાલ પર વાયુ કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ અથવા તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને વાયુનું દબાણ કહે છે. વાયુના દબાણની ફરીથી એકવાર વ્યાખ્યા જોઈ લેજો. પાત્રની દિવાલ પર વાયુ કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ અથવા તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને વાયુનું દબાણ કહે છે. દબાણનું સૂત્ર પણ લખ્યું છે, દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. વાયુના દબાણ માપવા માટેનો વ્યવહારુ એકમ છે એ વાતાવરણ છે. વાયુનું દબાણ માપવા માટેનો એકમ શું છે? વાતાવરણ. અને ઇન્ટરનેશનલ સિસ્ટમ દ્વારા જે નક્કી થયેલો એકમ છે એટલે કે SI એકમ, તો SI એકમ છે એનો પાસ્કલ. દબાણનો SI એકમ શું છે? પાસ્કલ, જેને શેના વડે દર્શાવવામાં આવે? PA વડે દર્શાવવામાં આવે છે. તો દબાણના બે એકમો દર્શાવ્યા, વાતાવરણ સામાન્ય એકમ અને SI એકમ પાસ્કલ. તો વાતાવરણ અને પાસ્કલ વચ્ચે શું સંબંધ છે? તો એક વાતાવરણ બરાબર, પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. એક વાતાવરણ બરાબર ખાલી જગ્યા પાસ્કલ 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય. કેટલું થશે? 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ લેવામાં આવે છે. વાતાવરણમાં વાયુના દબાણને શું કહેવામાં આવે છે? તો કે વાતાવરણીય દબાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે પછીનો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 14 જોઈએ. દ્રવ્યની અવસ્થા પર દબાણના ફેરફારની અસર. અગાઉ મેં આગળ પ્રશ્ન નંબર 15 જોયો, એમાં દ્રવ્યની અવસ્થા પર શું સમજાવ્યું હતું? તાપમાનની અસર.
દ્રવ્યની અવસ્થા પર તાપમાનની શું અસર થાય છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે દ્રવ્યની અવસ્થા પર દબાણના ફેરફારની અસરો. દબાણ આપતા કયા પ્રકારના ફેરફારો થાય છે તે સમજાવો. તો ચોક્કસ તાપમાને કે નિયત તાપમાને દ્રવ્યની અવસ્થામાં, ખાસ કરીને વાયુ અવસ્થામાં, ખાસ કરીને કઈ અવસ્થામાં? વાયુ અવસ્થા પર દબાણની વધારે અસર જોવા મળે છે. જો ઘન પદાર્થ ઉપર દબાણ આપશો તો એમાં કોઈ દબાણની અસર જોવા મળશે નહીં. એનું કારણ તો કે આપણે દ્રવ્યની ભૌતિક અવસ્થા જોઈ ગયા, ઘનની ભૌતિક અવસ્થા, કે ઘનની અંદર દ્રવ્યો છે એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય, એમની વચ્ચે જગ્યા રહેલી હોતી નથી. એટલે એમની ઉપર જો તમે દબાણ આપશો તો તેમાં કોઈ ફેરફાર થશે નહીં. પ્રવાહી અવસ્થામાં જોઈ ગયા કે પ્રવાહીના કણો છે સેજ છૂટા છવાયા હોય, એટલે કે થોડી જગ્યા રહેલી હોય, તો તેમના ઉપર દબાણ આપશો તો પાણીનું નિહવત સંકોચન થાય. એટલે કે તમે નરી આંખે પણ ન જોઈ શકો તેવું સંકોચન થાય. બરોબર? જ્યારે વાયુના કણો છે એ કોઈ પાત્રની અંદર ભરવામાં આવે તો ખૂબ જ વ્યસ્ત રીતે ગોઠવણી હોય અને સતત ગતિશીલ હોય. જો એમના પર દબાણ આપવામાં આવે તો વાયુના કણોનું સંકોચન થાય છે અને વાયુના કણો છે એકબીજાની નજીક આવે છે. જો નિયત તાપમાને દ્રવ્યની અવસ્થા, ખાસ કરીને વાયુ અવસ્થા પર દબાણ વધારવામાં આવતા વાયુના ઘટક કણો એકબીજાથી વધુ અથવા તો ખૂબ જ નજીક આવે છે. દબાણ વધારતા વાયુને પ્રવાહીમાં અને અંતે ઘનમાં પણ રૂપાંતરિત કરી શકાય છે, ફરજિયાત નથી. બરોબર છે? વાયુ અવસ્થા હોય તો એને એટલું દબાણ આપો કે પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય, અને પ્રવાહીને પણ એટલું દબાણ આપો કે પ્રવાહીમાંથી શું રૂપાંતર થાય? ઘનમાં. પણ દરેક વખત માટે એ ફરજિયાત કે જરૂરી હોતું નથી. મેં અહીંયા એક સરસ મજાનું સ્ટ્રક્ચર આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે એક પિસ્ટન છે અથવા તો એક નળાકાર છે. નળાકારની અંદર અહીંયા વાયુના કણો ભરેલા છે. આ જે કણો છે એ શેના કણો છે? વાયુના દ્રવ્યો. બરોબર? ત્યારે મેં પિસ્ટન ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ આપેલું નથી, ખાલી એમને ગોઠવેલું છે. આ ઉપરનો પિસ્ટન છે એમને દબાવવા માટે જે સ્થિતિસ્થાપક હોય આપણે એમને અનુકૂળતા મુજબ ગોઠવી શકીએ છીએ. બીજામાં હું કર્યું? દબાણ વધાર્યું, પિસ્ટન ઉપર વજન દીધો, એટલે દ્રવ્યના કણો છે એકબીજાની કેવા આવ્યા? નજીક આવ્યા. હજી દબાણ વધારો તો પિસ્ટન ઉપર દબાણ વધારતા વાયુના કણો છે એ ખૂબ જ નજીક, એટલે કે વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘનીકૃત સ્વરૂપની અંદર રૂપાંતરિત થાય છે. નેક્સ્ટ પ્રશ્ન આપણો પ્રશ્ન નંબર 18. બરોબર છે? તો પ્રશ્ન નંબર 18 ખૂબ સરસ છે. બરફ બે પ્રકારના હોય, એક પાણીને ઠંડો પાડીને બરફ બનાવવામાં આવે ને કાર્બન ડાયોક્સાઇડ ને. બરોબર છે? કાર્બન ડાયોક્સાઇડ છે એને જો દબાણ આપવામાં આવે તો એ ડાયરેક્ટ ઘન વાયુમાંથી ઘનમાં, અને જો દબાણ કે તાપમાન ઘટાડવામાં આવે તો ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતરિત થાય. એટલા માટે ઘન CO2 સૂકો બરફ શા માટે કહેવાય? ઘન CO2 ને સૂકો બરફ શા માટે કહેવાય? તો કે જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય, વાતાવરણનું દબાણ કેટલું હોવું જોઈએ? એક વાતાવરણ હોય અને ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના અથવા તો પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થયા વિના સીધો જ વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે અથવા તો પરિવર્તન થાય છે. આ જ કારણે અથવા તો તે જ કારણે CO2 ને સૂકો બરફ કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉ એક પ્રશ્ન પૂછ્યો તો, તમે કોઈ પણ એવા પદાર્થનું નામ કોમેન્ટ બોક્સમાં લખો કે જે ઘનમાંથી સીધો વાયુમાં રૂપાંતરણ થતો હોય અને વાયુમાંથી સીધો ઘન પદાર્થની અંદર રૂપાંતરિત થતો હોય. તો જો એક એક્ઝામ્પલ અહીંયા આવી ગયું તમારી પાસે, સૂકો બરફ
સૂકા બરફનું અણુસૂત્ર શું? સૂકા બરફનું અણુસૂત્ર CO2 સોલિડ. CO2 સોલિડ. આને શું કહેશો તમે? તો કે સૂકો બરફ તરીકે તમે એને ઓળખો છો, સૂકા બરફ તરીકે. બરોબર? CO2 સોલિડ આપેલું હોય ત્યારે. ફરીથી કહી દઉં, ઘન CO2 ને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે? તો જો વાતાવરણનું દબાણ એક વાતાવરણ હોય, વાતાવરણનું દબાણ એક વાતાવરણ હોય અને ઘન CO2 પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થયા વિના ડાયરેક્ટ વાયુ અવસ્થામાં પરિવર્તન પામે છે, તે જ કારણે ઘન CO2 ને આપણે શું કહીએ છીએ? તો કે સૂકો બરફ કહીએ છીએ. બરોબર છે? હવે પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે 19મો પ્રશ્ન. 19મો પ્રશ્ન છે દ્રવ્યની ત્રણેય અવસ્થાઓને આંતરિક રૂપાંતરણ સમજાવો. દ્રવ્યની ત્રણેય અવસ્થા, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, વાયુમાંથી ઘન, અથવા તો અહીંયા જો મેં એનો જવાબ લખેલો છે, પણ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓની આંતરિક રૂપાંતરણ તમારે છે એ સમજાવવાનું છે. તો પદાર્થની અવસ્થા એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે. તો જો બેટા અહીંયા મેં લખ્યું છે, જો પદાર્થ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થાય તો એને શું કહેશું? ગલન કહેશું. ઓબ્જેક્ટિવ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ ગ્રાફ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય તો શું કહેશું? ગલન. પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય તો તેને શું કહેવાય? બાષ્પીભવન. શું કહેશું? બાષ્પીભવન. અહીંયાથી રિવર્સ હાલો, વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય તો શું કહેશું? સંઘનન. શું કહેશું? સંઘનન. પણ પ્રવાહીમાંથી વાયુ તો બાષ્પીભવન, વાયુમાંથી પ્રવાહી તો સંઘનન, પ્રવાહીમાંથી ઘન ફ્રીજમાં રાખી આપણે પ્રવાહીને અને ઘનમાં રૂપાંતરણ થાય તો આપણે ઠારણ કર્યું કહેવાય. શું કહેવાય એને? ઠારણ. અથવા તો એને બીજું નામ છે ઘનીકરણ. શું કહેશું? ઘનીકરણ. એટલે ટૂંકમાં ઘનમાંથી પ્રવાહીમાં, ઘનમાંથી પ્રવાહીમાં ગલન, પ્રવાહીમાંથી વાયુમાં બાષ્પીભવન, વાયુમાંથી પ્રવાહી સંઘનન, પ્રવાહીમાંથી ઘન ઠારણ અથવા તો ઘનીકરણ. પણ જો સૂકા બરફ જેવો કોઈ પદાર્થ હોય તો ઘનમાંથી ડાયરેક્ટ વાયુ, તો ઘનમાંથી ડાયરેક્ટ વાયુ થાય તો એને શું કહેવાય? ઉર્ધ્વપાતન. અથવા તો વાયુમાંથી ડાયરેક્ટ ઘનમાં રૂપાંતરણ થાય તો પણ તેને શું કહીએ છીએ આપણે? ઉર્ધ્વપાતન તરીકે ઓળખીએ છીએ. તો આજનો નેક્સ્ટ લાસ્ટ વિડિયો જોઈએ અથવા તો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. બાષ્પીભવન એટલે શું સમજાવો. વિદ્યાર્થી મિત્રો, તમે બાષ્પીભવનની ક્રિયા છે એ ખૂબ જ સહજ રીતે સમજતા હશો. તમે મમ્મી કે બેન છે એ કપડા ધોઈને દોરીએ સૂકવે છે, ત્યારે તમારા કપડા ભીના હોય તો એમાં રહેલું પાણી છે એ વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે મુક્ત થાય. તો તમે ત્યાં કપડાને ક્યાં 100 સેલ્સિયસ તાપમાને ગરમ કરવા જાઓ છો? 100 સેલ્સિયસ તાપમાને ગરમ નથી કરતા, છતાં કપડાઓ સુકાઈ જાય છે અને પાણીનું બાષ્પીભવન થાય. તમે ઉનાળાની અંદર કોઈ હાર્ડવર્ક કરતા હોય, કોઈ કાર્ય કરતા હોય, કામ કરતા હો તો તમને પરસેવો વળે. એ પરસેવો પવનની પંખા નીચે બેસો તો આપોઆપ સુકાઈ જાય, મતલબ બાષ્પીભવન થાય. તો એ બાષ્પીભવન તમારા પરસેવાને ક્યાં 100 સેલ્સિયસ તાપમાને ગરમ કરો છો પાણીને? બરોબર? તો બાષ્પીભવન એટલે શું? તો કે પ્રવાહીના ઉત્કલન બિંદુ કરતા નીચા તાપમાને, પ્રવાહીના ઉત્કલન બિંદુ કરતા ઓછા તાપમાને, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુ કે બાષ્પમાં રૂપાંતરણ થવાની ક્રિયાને શું કહેવાય? બાષ્પીભવન કહેવાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ખાસ બાષ્પીભવન એટલે શું? તો કે ઉત્કલન બિંદુ કરતા ઓછા તાપમાને, ઉત્કલન બિંદુ કરતા ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં અથવા તો બાષ્પમાં રૂપાંતરણ થવાની ક્રિયાને શું કહેશું? બાષ્પીભવનની ક્રિયા કહે છે. આ સિવાય દ્રવ્યની અવસ્થાઓમાં આપણે અભ્યાસ કર્યો હતો કે દ્રવ્યના કણો છે એ સતત કેવા હોય છે? ગતિશીલ હોય છે. આ ગતિ ક્યારેય પણ અટકતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરમાં પણ એવી કોષીય ગતિ થતી હોય. આપણા શરીરની અંદર પણ
નાના નાના દ્રવ્યો કોષો એ સતત ગતિશીલ હોય. જો એ ગતિ કરતા અટકી જાય તો આપણે મૃત્યુ પામીએ. એટલે એ દ્રવ્યના કણો છે એ સતત ગતિશીલ રહેવા જોઈએ. મતલબમાં સતત ગતિશીલ હોય જ છે. કોઈ નિશ્ચિત તાપમાને, એક નિશ્ચિત તાપમાને દરેક ઘન પ્રવાહી વાયુના કણો છે એ જુદી જુદી માત્રામાં ગતિ ઉર્જા ધરાવતા હોય છે. ઘન પદાર્થ હોય તો તેના દ્રવ્યો છે એ ઓછી ગતિ ઉર્જા ધરાવતા હોય. પ્રવાહી છે તો પ્રવાહીના દ્રવ્યો છે એ મધ્યમ ગતિ ઉર્જા ધરાવતા હોય. જ્યારે વાયુ અવસ્થાના દ્રવ્યો છે એ સૌથી વધુ ગતિ ઉર્જા ધરાવતા હોય છે. હવે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતરણ કેવી રીતે થાય? તો વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી અવસ્થાની સપાટી પર રહેલા કણો, ઉદાહરણ તરીકે સમુદ્ર છે એમાંથી બાષ્પીભવન થઈને વાદળો બને છે. ઓકે, આપને બધાને ખ્યાલ છે. હવે એ સમુદ્રને સૂર્ય દ્વારા ક્યાં 100 સેલ્સિયસ જેટલો ગરમ કરવામાં આવે છે, નથી આવતો. છતાં પણ સમુદ્રની સપાટી પર રહેલા પાણીના અથવા તો પ્રવાહીના દ્રવ્યો છે એ કેટલાક અંશે એટલી બધી ગતિ ઉર્જા હોય છે કે તે બીજા કણોને અથવા તો પ્રવાહીના અન્ય કણો પ્રત્યેનું આકર્ષણ બળ છે એનાથી મુક્ત થઈ જાય, જેથી એ પ્રવાહીમાંથી વાયુમાં કે બાષ્પમાં રૂપાંતરણ થાય છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્કલન બિંદુ, ઉત્કલન ગુપ્ત ઉષ્મા, દ્રવ્ય પર તાપમાનની અસર, દ્રવ્ય પર દબાણની અસર, દબાણ અને દ્રવ્ય પર ત્રણે ત્રણ અવસ્થાઓમાં કયા પ્રકારે રૂપાંતરણ થાય છે અને છેલ્લો ટોપિક બાષ્પીભવનનો આપણે સમજ્યા હતા. તો આજનો આપણો આ વિડિયો પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારા કોઈ મિત્રો જો ધોરણ 9 માં હોય અને તેમના સુધી જો ઓનલાઈન એજ્યુકેશન ન પહોંચતું હોય અથવા તો ટીવી ના માધ્યમથી, જો કે ડીડી ગિરનાર પરના ટાઈમ ટેબલ ઉપર દરેક ઓનલાઈન એજ્યુકેશન આવે જ છે, છતાં પણ જો ટીવી માં ન જોઈ શકતા હોય તો તેમના અનુકૂળ ટાઈમે જોવા માટે થઈને આપણી લિંક છે અન્ય સ્ટુડન્ટ સુધી પહોંચાડવી અને શક્ય બને તો સબસ્ક્રાઇબ કરી દેવી, જેથી કરીને મારે દરેક વખતે એવું થાય કે હું વિડિયો બનાવું, અપલોડ કરું અને પાછો મારે ગ્રુપમાં પણ મોકલવો પડે. ત્યારે તમને ખ્યાલ પડે કે સરે વિડિયો બનાવીને મોકલ્યો છે. પણ જો તમે સબસ્ક્રાઇબ કરી દીધેલી હશે ચેનલ તો તમને ડાયરેક્ટલી ખબર પડી જશે, નોટિફિકેશન આવી જશે કે સરે વિડિયો અપલોડ કરી દીધેલો છે, હાલો આપણે જોઈ લઈએ, આપણું હોમવર્ક આવી ગયું છે. અને ખાસ એક મેં હોમવર્ક આપ્યું હતું, બરોબર, એવો કયો પદાર્થ છે જે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થયા વિના, એટલે કે ઘનમાંથી સીધો વાયુમાં રૂપાંતરણ થાય છે, એ તમારે ચોક્કસપણે કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપવાનો છે. થેન્ક યુ.